Hello everyone, I am Hardik Sheta from Saraswat International Academy, વાપી. આજે આપણે ધોરણ 12 વિષય ભૌતિક વિજ્ઞાન ચેપ્ટર 1 વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્રને આગળ વધારીશું. તો આજે સ્ટાર્ટ કરીએ વિદ્યુત ડાયપોલ અને તેના વડે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર. અત્યારે આપણે સ્ટડી કરી રહ્યા છીએ કોમ્પિટિટિવ એક્ઝામ માટે, બરાબર? સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી ચાલી રહી છે. તો આપણે એ પ્રમાણે સૂત્રોનું ક્વિક રિવિઝન કરીશું. જે સૂત્ર ટેક્સ્ટબુકમાં નથી આપેલા તે આપણે સાબિત કરીશું અને પછી ન્યુમેરિકલ્સ પર આવીશું, બરાબર? તો સ્ટાર્ટ કરીએ વિદ્યુત ડાયપોલ. જે તમને ખબર જ છે, એકબીજાથી પરિમિત અંતરે રહેલા બે વિજાતીય અને સમાન વિદ્યુતભારોના તંત્રને વિદ્યુત ડાયપોલ કહે છે. સમાન મૂલ્યના પરંતુ વિજાતીય, એટલે એક ધન વિદ્યુતભાર હશે, એક ઋણ વિદ્યુતભાર હશે, બરાબર? એટલે અને ચોક્કસ અંતરે મૂકેલા હશે. એટલે આવી રીતે એક ઋણ વિદ્યુતભાર છે, એક ધન વિદ્યુતભાર છે, આવી રીતે ચોક્કસ અંતરે મૂકેલા છે. અને એ અંતર આપણે નોર્મલી લઈએ છીએ 2a. આ માઇનસ ક્યુ વિદ્યુતભાર અને આ પ્લસ ક્યુ વિદ્યુતભાર. વિદ્યુત ડાયપોલ મોમેન્ટ પણ તમે સ્ટડી કરી ગયા છો. વિદ્યુત ડાયપોલ મોમેન્ટની દિશા શું હોય છે? ઋણ વિદ્યુતભારથી ધન વિદ્યુતભાર તરફ. અને વિદ્યુત ડાયપોલ મોમેન્ટનું સૂત્ર શું હોય છે? તો કે પી સદિશ ઇઝ ઇક્વલ ટુ કોઈપણ એક વિદ્યુતભારનું મૂલ્ય ગુણ્યા બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર, એટલે કે ક્યુ ઇન્ટુ 2a સદિશ. 2a સદિશની દિશા કઈ હશે? ઋણથી ધન તરફ, બરાબર? એટલે જો અહીંયા લખેલું છે, યાદ રાખજો. ડાયપોલ મોમેન્ટ પીનો એકમ કુલમ ઇન્ટુ મીટર છે, બરાબર? ડાયપોલ મોમેન્ટ પીનો એકમ કુલમ ઇન્ટુ મીટર છે. એમાં કુલમ કેપિટલ આવશે, મીટર સ્મોલ આવશે. વિદ્યુત ડાયપોલ મોમેન્ટ એ સદિશ રાશિ છે અને તેની દિશા ઋણ વિદ્યુતભાર માઇનસ ક્યુથી ધન વિદ્યુતભાર પ્લસ ક્યુ તરફની લેવામાં આવે છે, બરાબર? આટલું તમને ક્લિયર હતું જ. હવે આગળ વિદ્યુત ડાયપોલના લીધે આપેલા બિંદુએ વિદ્યુત ક્ષેત્ર, તેમાં 3 ભાગ પડશે. એક આપણે લેતા હતા, તમને યાદ હશે, અક્ષ પરના બિંદુ માટે. ચલો, અક્ષ પરના બિંદુ માટે જે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર હતું એ આપણે લઈએ. ધારો કે ઈ એ ઇક્વલ ટુ કેપી છેદમાં આર ક્યુબ, અનંત અંતર માટે, સોરી અનંત નહીં પણ આર ગ્રેટર દેન 2a માટે. અને આનો જે દિશા હતી એ પી કેપની દિશામાં જ હતી, બરાબર? તો આ છે આર ગ્રેટર દેન એ માટે, બરાબર? બીજું આપણે ભણી ગયા વિષુ રેખા પરના બિંદુ માટે. ચલો, વિષુ રેખા પરના બિંદુ માટે સૂત્ર શું હતું? તો એ આપણે લંબ અંતરે છે એટલે આપણે ઈ પરપેન્ડિક્યુલર દર્શાવીએ. ચલો, આ સૂત્ર હતું એ માઇનસ કેપી બાય આર ક્યુબ, યાદ છે? આમાં જે હતું તે 2 કેપી બાય આર ક્યુબ હતું, આમાં જે આવશે તે માઇનસ કેપી બાય આર ક્યુબ, બરાબર? એ માઇનસને હું અહીંયા દિશામાં લઈ લઉં છું, માઇનસ ઓફ પી કેપ. આ પણ કોના માટે હતું? આર ગ્રેટર દેન એ માટે, બરાબર? જે સામાન્ય સૂત્ર છે એ શું હતા? તો તેની પણ આપણે વાત કરી લઈએ. ચલો, તો ધારો કે આપણે આટલું જે છે એને નીચે લઈ લઈએ થોડું, બરાબર? જો આર ગ્રેટર દેન એ ન હોય તો આપણી પાસે સૂત્ર આવી રીતે કંઈક હતું. ઈ એ બરાબર 2kp ઇન્ટુ આર છેદમાં આર સ્ક્વેર માઇનસ એ સ્ક્વેરનો કૌંસ ઉપર વર્ગ. 2kp ઇન્ટુ આર છેદમાં આર સ્ક્વેર માઇનસ એ સ્ક્વેરનો કૌંસ ઉપર વર્ગ, બરાબર? એવી રીતે અહીંયા પણ જો આ આર ગ્રેટર દેન 2a ન હોય, આર ગ્રેટર દેન 2a ન હોય, તો પછી આનું સૂત્ર શું બનતું હતું? તો ઈ પરપેન્ડિક્યુલર ઇક્વલ ટુ કેપી ડિવાઈડ બાય આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર રેઝ ટુ 3/2, બરાબર? અને અહીંયા જે દિશા આવતી હતી એ માઇનસ પી કેપ આવતી હતી,
બરાબર. તેમાં આપણે આર ગ્રેટર દેન એની શરત લીધી, તો પછી સૂત્રમાં થોડો ફેરફાર થયો, આપણે આ એને ઇગ્નોર કર્યું. બરાબર. ચલો અહીંયા સુધી ક્લિયર હશે. હવે મેઇન જે આપણે આજે સાબિત કરવાનું છે તે કોઈ પણ બિંદુ માટે, એટલે જરૂરી નથી કે આપેલું બિંદુ છે એ અક્ષ પર જ હોય કે વિષુવરેખા પર જ હોય. બરાબર. કોઈ પણ સ્થાને રહેલા બિંદુ માટે તમારે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવવું છે તો કઈ રીતે મેળવીશું. બરાબર. અને તેમાં અંતર આપણે રાખીશું આર ગ્રેટર દેન એ માટે. તો ચલો મેં એક વિદ્યુત ડાયપોલ લઈ લીધી, સમજી લેજો. વિદ્યુત ડાયપોલ મેં લઈ લીધી. એ કંઈક આવી છે. આ ઋણ વિદ્યુત ભાર છે અને આ ધન, અને આ બંને વિદ્યુત ભારને જોડતી રેખા. બરાબર. બંને વિદ્યુત ભારને જોડતી રેખા. ઓકે. આ વિદ્યુત ભારથી ધારો કે કોઈ એક બિંદુ છે એ આવી રીતે આવેલું છે, અહીંયા ક્યાંક છે. બરાબર. આ મધ્ય બિંદુ છે, ત્યાંથી આવી રીતે કોઈ એક બિંદુ આપેલું છે તમને આમ. બરાબર. હવે આ બિંદુ જે છે તેનું અંતર ધારો કે સ્મોલ આર છે. બિંદુનું નામ આપી દઈએ, કોઈ પણ નામ આપી દો, ધારો કે એમ. બરાબર. આ આપી દીધો છે તમને ખૂણો થીટા. તો આ આર અને થીટા પરથી તમે આપેલા બિંદુનું સ્થાન નક્કી કરી શકો. સ્થાન બદલાશે એટલે આર એટલે કે આ લંબાઈ અને આ થીટા બંને બદલાશે. બરાબર. એટલે કે એક બિંદુને દર્શાવવા માટે તમારે આર અંતર અને થીટા બંનેની જરૂર પડશે. થીટા છે એ પણ સમજજો. થીટા આપણે જે બનાવેલો છે એ કોની સાથે છે એ ખાસ સમજવાનું છે. જે આપણે થીટા બનાવેલો છે એ અક્ષ સાથે છે, ડાયપોલની અક્ષ સાથે. ડાયપોલની અક્ષ સાથે ખૂણો બન્યો છે, તેમાં પણ ખાસ યાદ રાખવાનું ડાયપોલ મોમેન્ટની દિશા. બરાબર. કઈ તરફ હોય? ઋણ વિદ્યુત ભારથી ધન વિદ્યુત ભાર તરફ. તો ડાયપોલ મોમેન્ટની દિશા સાથે બનાવેલો ખૂણો છે. અહીંથી આ ડાયપોલ મોમેન્ટની દિશા થઈ. બરાબર. તો એક્ઝામમાં પણ દાખલાઓ આવે ત્યારે ખાસ ધ્યાન રાખવાનું, ડાયપોલ મોમેન્ટ સાથેનો ખૂણો છે તેને જ તમારે થીટા કહેવાનું છે. એક્ઝામમાં ધારો કે તમને ચેન્જ કરીને આપી દીધું, આ ધન વિદ્યુત ભાર, આ ઋણ વિદ્યુત ભાર, આવી રીતે આ બે વિદ્યુત ભારને જોડતી રેખા, અને અહીંયા કંઈક બિંદુ આપેલું છે તમને પી. બરાબર. અને તમને અહીંયા આપી દીધું છે કે 30 ડિગ્રી. તો થીટા બરાબર 30 ડિગ્રી લઈને ડાયરેક્ટ કેલ્ક્યુલેશન ચાલુ નથી કરી દેવાની. અહીંયા ધ્યાન આપવાનું છે કે ડાયપોલ મોમેન્ટની સદિશ છે એ ઋણથી ધન તરફ, એટલે કે અહીંયા આ બિંદુ એથી તમે જોશો તો આ તરફ છે, અને આર સદિશ એ આ તરફ છે. તો ખૂણો આ ખરેખર ગણાય. તો તમારે 150 ડિગ્રી ખૂણો લેવાનો છે. ક્લિયર? એટલે એક વસ્તુ ખાસ મગજમાં રાખવાની કે તમે જે ખૂણો લો છો તે ડાયપોલ મોમેન્ટ સદિશ સાથે હોવો જોઈએ. બરાબર. ચલો આટલું ક્લિયર. હવે આગળ વધીએ. ચલો સમજો. હવે ડાયપોલના લીધે મારે વિદ્યુત ક્ષેત્ર એમ બિંદુ પાસે શોધવું છે કે જે નથી અક્ષ પર કે નથી વિષુવરેખા પર. તો પછી આપણે શું કરી શકીએ? તો પછી ડાયપોલ જે છે તેના બે ઘટક લેવા પડે તમારે. સમજો, આ ડાયપોલ છે, આ ડાયપોલ કઈ છે? પી સદિશ. બરાબર. તો આના તમે બે ઘટકો લઈ લો, એક આરની દિશામાંનો અને એક આરને લંબ દિશામાંનો. બરાબર. એટલે આ બાજુનો જે ઘટક બનશે એ બનશે પી કોસ થીટા, અને આ બાજુનો જે ઘટક બનશે તે પી સાઇન થીટા. આ બાજુનો ઘટક જે બનશે તે પી સાઇન થીટા બનશે. ઓકે, કંઈ વાંધો નહીં. હવે આગળ શું કરી શકાય? તો સમજો કે આ એમ બિંદુ છે તે પી કોસ થીટા માટે અક્ષ પર છે, અને આ પી સાઇન થીટા માટે વિષુવરેખા પર છે. અને આપણી પાસે અક્ષ પર અને વિષુવરેખા પર બંનેના સૂત્રો અવેલેબલ છે. ખાલી દિશા દર્શાવીને કેલ્ક્યુલેશન ચાલુ કરી દેવાનું છે. તો પી કોસ થીટા વડે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર, સમજો, પી કોસ થીટા વડે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર
એ આપણે એમ બિંદુ પાસે કઈ દિશામાં દર્શાવીશું? તો એમ બિંદુ પાસે આવી રીતે દર્શાવીશું. તો આ થઈ ગયું ઈ એ. શા માટે? કેમ કે અક્ષ પર ડાયપોલ મોમેન્ટની દિશામાં વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય. ક્લિયર છે? ઓકે, હવે આ ભાઈના લીધે આજે તમને લંબ બતાવવામાં આવેલ છે. આ આર અંતરથી આ લંબ, તેના લીધે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર, તો વિષુવ રેખા વડે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર છે હંમેશા આવી રીતે હશે, ડાયપોલ મોમેન્ટથી વિરુદ્ધ દિશામાં. ડાયપોલ મોમેન્ટ કઈ દિશામાં છે? આ દિશામાં. તો આ વિરુદ્ધ દિશામાં થશે. સમજ પડી? ડાયપોલ મોમેન્ટથી વિરુદ્ધ દિશામાં શા માટે? જો અહીંયા માઇનસ પી કેપ આવે છે ને? તો એવી રીતે તમે વિદ્યુત ક્ષેત્રની દિશા દર્શાવશો. તો આપેલ જે ડાયપોલ મોમેન્ટ છે તેનાથી વિરુદ્ધ દિશામાં, એટલે કે આ રીતે તમે ડાયપોલ મોમેન્ટ દર્શાવી દીધી. બરાબર? એટલે કે પરિણામી વિદ્યુત ક્ષેત્ર એમ બિંદુ પાસે તમને જે મળે છે એ કંઈક આવું છે. આ શું થઈ ગયું? પરિણામી વિદ્યુત ક્ષેત્ર ઈ. આ થઈ ગયું ઈ પરપેન્ડિક્યુલર, એટલે કે ઈ લંબ. ક્લિયર? હવે સમજ પડી? તો 1 બાય 1 આપણે સૂત્રો લખવાનું ચાલુ કરીએ. ચલો. પી કોસ થીટા વડે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર, એને આપણે ઈ એથી દર્શાવીએ. ચલો, અક્ષ પર સૂત્ર શું હતું? 2kp cos થીટા. સમજો, પીની જગ્યાએ શું આવી જશે? p cos થીટા. કેમ કે અહીંયા જ્યારે આપણે સૂત્ર સાબિત કર્યું ત્યારે ડાયપોલ મોમેન્ટ હતી પી, બરાબર? ત્યારે એ અક્ષ પરના બિંદુ માટે ડાયપોલ મોમેન્ટ હતી પી. પણ હવે અક્ષ પરના બિંદુ માટે ડાયપોલ મોમેન્ટ બની જાય છે પી કોસ થીટા. એટલે કે 2k પછી પીની જગ્યાએ કોસ થીટા છેદમાં આર ક્યુબ. 2k પીની જગ્યાએ કોસ થીટા છેદમાં આર ક્યુબ. ચલો, આટલું ક્લિયર છે? ઓકે, આ અક્ષ પર થઈ ગયું, એક્સિસ પર, એટલે ઈ એ નામ આપી દીધું. હવે લઈએ પી સાઇન થીટા વડે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર. પી સાઇન થીટા વડે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર. ચલો, તો એને આપણે નામ આપી દઈએ ઈ લંબ. શું હશે? તો કે કે પી સાઇન થીટા. કેમ કે હવે પીની જગ્યાએ શું લેવાનું છે? પી સાઇન થીટા અપોન આર ક્યુબ. અત્યારે આપણે ખાલી મૂલ્યની વાત કરીએ છીએ એટલે માઇનસ લખવાની જરૂર નથી. દિશા ઓલરેડી આપણે આકૃતિમાં દર્શાવી દીધી છે કે પી સાઇન થીટાની જે દિશા છે તેનાથી વિરુદ્ધ દિશામાં આ ભાઈ છે ઈ લંબ. બરાબર? ચલો, આટલું ક્લિયર છે? કે પી અપોન આર ક્યુબની જગ્યાએ લખી દીધું કે પી સાઇન થીટા અપોન આર ક્યુબ. ચલો, હવે લઈએ એમ બિંદુ પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર. તો ઈ બરાબર તમે કહી શકો વર્ગમૂળમાં ઈ એનો વર્ગ વત્તા ઈ લંબનો વર્ગ. કહી શકો ને? બિલકુલ, કેમ કે બંને એકબીજાને જો લંબ છે. ઓકે, તો પછી વર્ગમૂળમાં હું આમ પણ કરી શકું. ઈ એ એટલે શું હતું? તો જુઓ, કેપી કોસ થીટા અપોન 2kp cos theta upon r cube. 2kp cos theta upon r cube તેનો પાછો વર્ગ. અહીંયા હતું એ kp sin theta upon r cube. kp sin theta upon r cube તેનો પાછો વર્ગ. બરાબર છે. હવે આમાંથી જે કોમન નીકળે છે તે કોમન કાઢો. બંનેમાં કોમન શું છે જુઓ? kp r cube. kp આર ક્યુબ, તેનો વર્ગ અને વર્ગમૂળ દૂર થઈ જશે એટલે કોમન કાઢી લઈએ કેપી અપોન આર ક્યુબ. કેપી અપોન આર ક્યુબ. હવે વર્ગમૂળમાં શું બચે છે? વ્યવસ્થિત જુઓ તો 2નો વર્ગ થશે 4 કોસ સ્ક્વેર થીટા પ્લસ અહીંયા થશે સાઇન સ્ક્વેર થીટા. તો જવાબ આવશે તમારો કેપી બાય આર ક્યુબ વર્ગમૂળમાં સાઇન સ્ક્વેર થીટા હું એમને લખી દઉં છું. સમજો, સાઇન સ્ક્વેર થીટા હું એમ જ લખી દઉં છું. આ જે 4 કોસ સ્ક્વેર થીટા છે એના 2 ભાગ પાડી દઉં. કોસ સ્ક્વેર થીટા વત્તા 3 કોસ સ્ક્વેર થીટા લખી શકાય ને? 4 હોય તો 1 વત્તા 3 તો લખી જ શકાય.
એટલે જે આ સાઇન સ્ક્વેર થીટા હતું એ મેં એઝ ઇટ ઇઝ રાખેલું છે, તેમાં કોઈ ફેરફાર કરેલો નથી. જે 4 cos સ્ક્વેર થીટા હતું તેની જગ્યાએ મેં લખી દીધું છે cos સ્ક્વેર થીટા પ્લસ 3 cos સ્ક્વેર થીટા. હવે ચલો સાઇન સ્ક્વેર થીટા વત્તા cos સ્ક્વેર થીટા શું થાય? 1 થશે. તો અહીંયા તમારો આન્સર આવશે 1 પ્લસ 3 cos સ્ક્વેર થીટા. આ વિદ્યુત ક્ષેત્ર મળી ગયું તમને કોઈ પણ બિંદુ માટે. બરાબર, આ વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર છે કોઈ પણ બિંદુ માટે. અને આ તમારે યાદ રાખવાનું છે. આ થયું મૂલ્ય. આપણને જોઈએ છે દિશા, કેમ કે વિદ્યુત ક્ષેત્ર છે એ સદિશ રાશિ છે. ચલો તો પાછો આ વધારાનો ખૂણો બને છે, અહીંયા સમજો. આ ખૂણાનું નામ આપી દઈએ આપણે આલ્ફા. તો સમજો અહીંયા તમે જે આ ત્રિકોણ બનાવશો તો tan આલ્ફા બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ લખી શકાય. સામેની બાજુ એટલે જો અહીંયા જે આ ઈ લંબ છે એ જ અહીંયા હશે, એટલે કે tan આલ્ફા બરાબર ઈ લંબ છેદમાં ઈ એ. સમજો, એ જ આકૃતિ પાછી હું તમને અહીંયા ડ્રો કરીને સમજાવું છું. આ હતું ઈ એ, આ હતું ઈ લંબ, અને આપણને કંઈક આવી રીતે પરિણામી વિદ્યુત ક્ષેત્ર મળે છે ઈ. અને અહીંયા આપણે ખૂણો લીધો છે અક્ષ સાથે આલ્ફા. બરાબર. તો અહીંયા જો હું ત્રિકોણ બનાવી દઉં આવી રીતે, તો આ સામેની બાજુ થઈ ગઈ, અને સામેની બાજુનું મૂલ્ય એક્ઝેક્ટ આટલું હોય. સમજો આ ઈ લંબ જેટલું. એટલે આ બાજુ કેટલી થઈ ગઈ? ઈ લંબ. આ કેટલી છે? ઈ એ. tan આલ્ફા બરાબર સામેની છેદમાં પાસેની, એટલે ઈ લંબ છેદમાં ઈ એ. એટલે મેં લખી દઉં છું આકૃતિ પરથી tan આલ્ફા ઇક્વલ ટુ ઈ લંબ છેદમાં ઈ એ. ઈ લંબ શું હતું? તો કે KP sin થીટા ડિવાઈડ બાય આર ક્યુબ હતું, અને આ 2KP cos થીટા ડિવાઈડ બાય આર ક્યુબ. આમાં કેન્સલ શું થાય છે એ ચેક કરો. કેન્સલ થશે KP આર ક્યુબ. તો બચશે શું? tan થીટા ડિવાઈડ બાય 2. સાઇનના છેદમાં cos એટલે tan બની જાય. એટલે આ tan આલ્ફા ઇક્વલ ટુ tan થીટા ડિવાઈડ બાય 2. આલ્ફા શું છે? તો સમજો આલ્ફા એ આર સદિશ, એટલે જે આનો સ્થાન સદિશ છે ડાયપોલનો, આ સદિશ આ દિશામાં થાય, તેની સાથે પરિણામી વિદ્યુત ક્ષેત્રએ બનાવેલો ખૂણો. એટલે અહીંયા લખવાનું જ્યાં આલ્ફા બરાબર સદિશ આર અને પરિણામી વિદ્યુત ક્ષેત્ર સદિશ ઈ વચ્ચેનો ખૂણો. બરાબર. ઓકે, તમને એમ પૂછવામાં આવે કદાચ ઘણી વખત એવી રીતે પણ પૂછી શકે કે પરિણામી વિદ્યુત ક્ષેત્ર છે એ ડાયપોલ મોમેન્ટ સાથે કેટલો ખૂણો બનાવશે. સમજો આ ડાયપોલ મોમેન્ટ સાથે પરિણામી વિદ્યુત ક્ષેત્ર કેટલો ખૂણો બનાવે? તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર અહીંયા છે, બંને વચ્ચે ખૂણો કઈ રીતે લેવો? તો કે સમજો અહીંયાથી આ થીટા છે જ, થીટાથી પાછો આગળ કેટલો જાય છે? આલ્ફા. એટલે કુલ ખૂણો બનશે થીટા પ્લસ આલ્ફા. બરાબર. ફરીથી તમને કહું છું, આ પી સદિશ છે તમને દેખાય છે, ત્યાંથી આવી રીતે હું આગળ વધું છું તો મને શું મળે છે? થીટા. ત્યાંથી પાછો હું આગળ વધું તો મને શું મળે? આલ્ફા. તો કુલ ખૂણો શું બનશે? થીટા પ્લસ આલ્ફા. બરાબર. તો તમે અહીંયા લખી શકો એક હજુ પોઈન્ટ કે પરિણામી વિદ્યુત ક્ષેત્ર એ ડાયપોલ મોમેન્ટ સદિશ પી સદિશ સાથે થીટા પ્લસ આલ્ફા ખૂણો બનાવે છે. ક્લિયર છે? તો તમારે જો આટલી વસ્તુ યાદ રાખવાની છે, પહેલેથી યાદ કરાવી દો. વિદ્યુત ડાયપોલ, તેમાં બે સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ
સ્વભાવવાળા વિદ્યુતભારો છે તેમની વચ્ચેનું અંતર 2a છે, તો ડાયપોલ મોમેન્ટ P બરાબર થશે Q ઇન્ટુ 2a. ડાયપોલ મોમેન્ટનો એકમ થશે કુલમ ઇન્ટુ મીટર. બરાબર. વિદ્યુત ડાયપોલ મોમેન્ટ એ સદિશ રાશિ છે અને તેની દિશા ઋણ વિદ્યુતભારથી ધન વિદ્યુતભાર તરફ લેવામાં આવે છે. પછી આ યાદ રાખજો ખાસ, વિદ્યુત ડાયપોલના લીધે આપેલા બિંદુએ વિદ્યુત ક્ષેત્ર. તેમાં પહેલું અક્ષ પરના બિંદુ માટે ટેક્સ્ટબુકમાં આપણે સાબિત કરેલું જ છે. Ea બરાબર 2kpr/r² પ્લસ a² r² - a² હોલ સ્ક્વેર. અહીંયા પણ P સદિશ આવશે. બરાબર. તો આ સદિશ સ્વરૂપે થઈ ગયું. તો Ea સદિશ બરાબર 2kp/r³ ઇન્ટુ p કેપ, r > a માટે. હવે આ ઈ લંબ પણ સદિશ સ્વરૂપે વિષુવ રેખા પર જુઓ તો kp/r² + a²√3/2 માઇનસ p કેપ આવશે, કેમ કે ડાયપોલ મોમેન્ટ સદિશથી વિરુદ્ધ દિશામાં હોય છે. એવી રીતે r > a હોય તો એને તમે ઇગ્નોર કરો, એટલે kp/r³ ઇન્ટુ માઇનસ ઓફ p કેપ આવશે. કોઈ પણ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર મેળવવું હોય તો r > a માટે તો જુઓ, તમારે આકૃતિમાં જે આ p સદિશ છે તેના બે ભાગ પાડવા પડશે, p cos θ અને p sin θ. હવે તમારે એમ નથી માનવાનું કે એક ડાયપોલ છે, હવે તમારે એમ માનવાનું છે કે બે ડાયપોલ છે, એક આ અને એક આ. બંને ડાયપોલ વડે તમારે વિદ્યુત ક્ષેત્ર મેળવવાનો છે. તો આ p cos θ માટે જે આપેલ બિંદુ જે છે એમ એ શું થશે? અક્ષ પરનું બિંદુ. બરાબર. એટલે p cos θ માટે બિંદુ થશે અક્ષ પરનું. એટલે અહીંયા જે આપણે મેળવ્યું છે સમજો, p cos θ વડે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર એ શેના પર મેળવેલું છે? અક્ષ પર. અને p sin θ વડે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર છે એ શેના પર મેળવેલું છે? વિષુવ રેખા પર. સમજો, આ જે લાઈન છે એ p sin θ ની છે, તો આપેલ બિંદુ તેનાથી લંબ અંતરે ગણાય ને, એટલે આપણે લખેલું છે વિષુવ રેખા પર વિદ્યુત ક્ષેત્ર. આ જે લાઈન છે એ p sin cos θ ની છે, તેની સાથે આ m બિંદુ છે એની એ જ લાઈન પર છે, એટલે આપણે એમ કહીએ કે અક્ષ પર છે. ક્લિયર? તો એ મેળવેલું છે એ p cos θ વડે છે, અને આ જે પરપેન્ડિક્યુલર મેળવેલું છે એ p sin θ વડે મેળવેલું છે. ક્લિયર? ઓકે, ચલો અહીંયા સુધી તમને ખબર પડી ગઈ હશે. બંને વડે તમારે સૂત્ર વાપરવાનું છે. તો એ બરાબર હતું 2kp/r³, પણ પીની જગ્યાએ આપણે મૂકેલું છે p cos θ. એવી રીતે વિષુવ રેખા પર સૂત્ર હતું kp/r³, પણ પીની જગ્યાએ મૂકી દીધું છે p sin θ. પછી શું કર્યું? તો કે એમ બિંદુ પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર મેળવવા માટે બંને વિદ્યુત ક્ષેત્રનો વર્ગનો સરવાળો કરીને પછી વર્ગમૂળ લઈ લીધું, કેમ કે બંને વિદ્યુત ક્ષેત્ર એકબીજાને લંબ હતા. કોણ કોણ? Ea અને E પરપેન્ડિક્યુલર. બરાબર છે. Ea ની કિંમત મૂકી દીધી, E પરપેન્ડિક્યુલરની કિંમત મૂકી દીધી, કાઉન્સ ઉપર વર્ગ કરી દીધો. જે કોમન નીકળતું હતું kp/r³ તે કોમન કાઢી લીધું. વર્ગમૂળમાં બચ્યું છે 4cos² θ + sin² θ. 4cos² θના આપણે બે ભાગ પાડ્યા, એક cos² θ અને એક 3cos² θ. sin² θ + cos² θ આખું ભેગું મળીને શું થઈ ગયું? 1. એટલે આન્સર આવ્યો તમારો kp/r³ √1 + 3cos² θ. ક્લિયર છે? ઓકે. પછી આકૃતિ પરથી, બરાબર ને, આકૃતિ પરથી tan આલ્ફા બરાબર તમે શું કર્યું? તો કે લંબ ઘટક છેદમાં સમક્ષિતિજ ઘટક. બરાબર. તો ઈ લંબ છેદમાં Ea. હવે ઈ લંબનું સૂત્ર શું હતું? kp sin θ /r³, અને Ea નું સૂત્ર શું હતું? 2kp cos θ /r³. kp/r³ તમે કેન્સલ કર્યું, sin ના છેદમાં cos એટલે tan θ. તો tan આલ્ફા બરાબર તમને મળી ગયું tan θ /2. ક્લિયર? જ્યાં આલ્ફા શું છે? તો કે r સદિશ અને પરિણામી વિદ્યુત ક્ષેત્ર E સદિશ વચ્ચેનો ખૂણો. બીજું ખાસ યાદ રાખવાનું, પરિણામી વિદ્યુત ક્ષેત્ર મૂળ ડાયપોલ મોમેન્ટ સાથે કેટલો ખૂણો બનાવશે? θ + આલ્ફા ખૂણો બનાવે છે. ક્લિયર છે આટલું? ઓકે. આ સિવાય તમે અમુક સૂત્ર યાદ રાખી લો, જેમ કે સમાન વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલ. બરાબર. ટોર્ક કેટલું લાગશે? તો ટોર્ક લાગશે P × E. ટોર્કનું મૂલ્ય થશે PE sin θ. અહીંયા પણ યાદ રાખવાનું છે થીટા શું છે? તો કે P સદિશ અને
ઈ સદિશ વચ્ચેનો ખૂણો, બરાબર. બીજું, આની સ્થિતિ ઉર્જા શું હતી? ડાયપોલની સ્થિતિ ઉર્જા આવશે એ માઇનસ પીઈ કોસ થીટા, સંકલનમાં ટો ડી થીટાથી જ મળી જશે સીધી, બરાબર. સૂત્ર જ આપણે ડાયરેક્ટ યાદ રાખી લઈએ છીએ, માઇનસ પી સદિશ ડોટ ઈ સદિશ, માઇનસ પી સદિશ ડોટ ઈ સદિશ એટલે કે માઇનસ પીઈ કોસ થીટા. આમાં પાછા બે કિસ્સાઓ હતા. તેમાં પહેલો કિસ્સો કયો હતો? થીટા બરાબર 0 ડિગ્રી માટે યુ બરાબર તમને શું મળતું હતું? માઇનસ પીઈ, કેમ કે કોસ 0 ઇક્વલ ટુ શું થાય? 1. અહીંયા આપણે એમ કહેતા હતા ન્યૂનતમ સ્થિતિ ઉર્જા, મતલબ મહત્તમ સ્થાયી અવસ્થા, બરાબર. આ યાદ રાખવાનું છે. બીજો મુદ્દો થીટા ઇક્વલ ટુ 180 ડિગ્રી એટલે કે પાઈ, તો યુ બરાબર આપણને મળતું હતું પ્લસ પીઈ. શા માટે? કેમ કે કોસ 180 ઇક્વલ ટુ -1 થશે, જે આગળના માઇનસને કેન્સલ કરાવશે. અને અહીંયા તમે શું લખતા હતા? તો કે આ સ્થિતિ ઉર્જા છે, મહત્તમ સ્થિતિ ઉર્જા છે ડાયપોલ માટે. મહત્તમ સ્થિતિ ઉર્જાનો મતલબ થશે ન્યૂનતમ સ્થાયી અવસ્થા, અથવા તો એનાથી ઉલટું બોલો તો મહત્તમ અસ્થાયી અવસ્થા, બરાબર. તો ડાયપોલ માટેના આટલા સૂત્રો તમારે યાદ રાખવાના છે. વિદ્યુત ક્ષેત્રના પણ આવી ગયા અને વિદ્યુત ક્ષેત્રની અંદર ડાયપોલની વર્તણૂક પણ આવી ગઈ, બરાબર. હવે આટલા સૂત્ર તમે યાદ રાખી લેશો. પછી આપણે નેક્સ્ટ લેક્ચરમાં વિદ્યુત ડાયપોલ, તેના વડે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર, પછી એ અક્ષ પર હોય, વિષુવ રેખા પર હોય કે કોઈ પણ બિંદુ પર હોય, તેના અમુક દાખલાઓ અને ટોર્કને રિલેટેડ અમુક દાખલાઓ ગણીશું, બરાબર. એટલે નેક્સ્ટ લેક્ચરમાં તમે આવો ત્યારે આટલા સૂત્ર યાદ રાખીને પછી તમે વિડીયો અટેન્ડ કરો તો વધારે સારું. ઓકે, થેન્ક યુ.